નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પતિ રિક્ષા ચલાવીને ઘર ચલાવતા હતા। બે નાના બાળકો હતા, વૃદ્ધ સાસુ હતા અને ભાડાનું ઘર હતું। જિંદગી પહેલાથી જ મુશ્કેલ હતી, પરંતુ તે દિવસે એવું લાગ્યું જાણે ભગવાને બધી પરીક્ષાઓ એક સાથે લઈ લીધી હોય। ડોક્ટર સાહેબ, મારા પતિને બચાવી લો। મારી પાસે પૈસા નથી, પરંતુ હું જિંદગીભર તમારો ઉપકાર નહીં ભૂલું। હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડની બહાર ઊભેલી રમા રડતા રડતા ડોક્ટરની સામે હાથ જોડી રહી હતી। તેના પતિ સુરેશ સ્ટેશન પર બેભાન પડ્યા હતા। માર્ગ અકસ્માતમાં તેમના માથા પર ગંભીર ઈજા થઈ હતી અને ડોક્ટરોએ સ્પષ્ટ કહી દીધું હતું કે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, પરંતુ ઓપરેશન માટે 1.5 લાખ રૂપિયા જમા કરવા જરૂરી હતા। રમાની દુનિયા જાણે ત્યાં જ થંભી ગઈ। તેની પાસે કુલ મળીને માત્ર 7,000 રૂપિયા હતા। તે એક નાના ગામની સાધારણ ગૃહિણી હતી। પતિ ઓટો ચલાવીને ઘર ચલાવતા હતા। બે નાના બાળકો હતા, વૃદ્ધ સાસુ હતા અને ભાડાનું ઘર હતું। જિંદગી પહેલાથી જ મુશ્કેલ હતી, પરંતુ તે દિવસે એવું લાગ્યું જાણે ભગવાને બધી પરીક્ષાઓ એક સાથે લઈ લીધી હોય। હોસ્પિટલના કોરિડોરમાં બેઠેલા રમા વારંવાર ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે કોઈ પણ રીતે તેના પતિનો જીવ બચી જાય। ડોક્ટર વિવેક હોસ્પિટલના સૌથી અનુભવી સર્જન હતા। તેમણે રમાની હાલત જોઈ, પણ હોસ્પિટલના નિયમો તેમના હાથ બાંધી રહ્યા હતા। પ્રાઇવેટ હોસ્પિટલ હતી, એડવાન્સ જમા કર્યા વિના ઓપરેશન શરૂ થઈ શકે તેમ નહોતું। રમા એક સંબંધીને ફોન કરતી રહી। કોઈએ કહ્યું કે આવતા અઠવાડિયે પૈસા આપશે, તો કોઈએ ફોન જ ન ઉપાડ્યો। કેટલાક લોકોએ તો સ્પષ્ટ કહી દીધું કે આટલી મોટી રકમ આપવી તેમના હાથની વાત નથી। સાંજ સુધીમાં રમાની આંખો રડી રડીને સૂજી ગઈ હતી। ત્યારે જ એની 8 વર્ષની દીકરી ગુડિયા હોસ્પિટલ પહોંચી। તેણે પોતાની માતાને રડતી જોઈ તો માસૂમિયતથી પૂછ્યું, મમ્મી, પપ્પા સારા થઈ જશે ને? રમા કંઈ બોલી ન શકી। તેણે દીકરીને સાતી સરસી સાંપી દીધી અને ધ્રુસકે રડી પડી। ત્યાં હાજર ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ, પરંતુ કોઈની પાસે તેમની સમસ્યાનું સમાધાન નહોતું। એ જ હોસ્પિટલના જનરલ વોર્ડમાં એક વૃદ્ધ વ્યક્તિ દાખલ હતા। નામ હતું હરિનારાયણજી। ઉંમર લગભગ 75 વર્ષ। આખા શહેરમાં તેમનું સન્માન હતું। તેમણે પોતાની જિંદગીમાં એક મોટો વેપાર ઊભો કર્યો હતો અને હવે સમાજ સેવામાં સમય પસાર કરતા હતા। તે દિવસે તેઓ પોતાની નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં આવ્યા હતા। તેમણે કોરિડોરમાં બેઠેલી રમાની વાતચીત સાંભળી। જ્યારે તેમને ખબર પડી કે પૈસાની કમીના કારણે એક દર્દીનો જીવ જોખમમાં છે, તો તેમણે પોતાના સહાયકને બોલાવીને બધી માહિતી કઢાવી। થોડીવાર પછી તેઓ જાતે રમા પાસે પહોંચ્યા। રમા તેમને ઓળખતી નહોતી। તેમણે ધીમેથી પૂછ્યું, દીકરી, કેટલા પૈસા જોઈએ છે? રમાએ માથું ઝુકાવીને કહ્યું, બાબુજી, બહુ વધારે છે। હું કોઈની પાસે માંગી પણ નથી શકતી। હરિનારાયણજીએ કશું કહ્યા વિના હોસ્પિટલના એકાઉન્ટ ચેકમાં જઈને પૂરા પૈસા જમા કરાવી દીધા। જ્યારે રમાને આ વાતની ખબર પડી તો તેને વિશ્વાસ જ ન થયો। તે દોડીને હરિનારાયણજી પાસે પહોંચી અને તેમના પગમાં પડી ગઈ। તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા। બાબુજી, હું આ પૈસા કેવી રીતે પાછા આપીશ? તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું। હરિનારાયણજી મુસ્કુરાયા અને બોલ્યા, દીકરી,
મેં કોઈ કરજ નથી આપ્યું. આ તો ઇન્સાનિયત છે. જ્યારે જિંદગી તને તક આપે ત્યારે કોઈ બીજાની મદદ કરી દેજે. આટલા સાધારણ શબ્દો હતા, પરંતુ રમાના દિલમાં હંમેશા માટે ઉતરી ગયા. એ જ રાત્રે સુરેશનું ઓપરેશન શરૂ થયું. ઘણા કલાકો ચાલેલા ઓપરેશન પછી ડોક્ટર બહાર આવ્યા અને બોલ્યા, ઓપરેશન સફળ રહ્યું છે. હવે ખતરો ટળી ગયો છે. આ સાંભળતા જ રમા જમીન પર બેસીને રડવા લાગી. પરંતુ આ વખતે તેના આંસુ દુઃખના નહીં, પણ રાહતના હતા. આગામી થોડા અઠવાડિયામાં સુરેશ ધીમે ધીમે સાજા થવા લાગ્યા. હોસ્પિટલમાંથી રજા મળવાના દિવસે રમા આખા પરિવાર સાથે હરિનારાયણજીનો આભાર માનવા પહોંચી. પરંતુ ત્યાં સુધીમાં તેઓ હોસ્પિટલમાંથી જઈ ચૂક્યા હતા. તેમણે પોતાનું કોઈ સરનામું પણ છોડ્યું નહોતું. માત્ર એક સંદેશ છોડ્યો હતો, મદદનો બદલો મદદથી આપજો. રમા અને સુરેશ ઘણા દિવસો સુધી તેમને શોધતા રહ્યા, પરંતુ કંઈ પત્તો ન લાગ્યો. આખરે તેમણે એવું જ માની લીધું કે કદાચ ભગવાને કોઈ ફરિશ્તાને તેમની મદદ માટે મોકલ્યો હતો. જિંદગી ફરી પાટા પર આવવા લાગી. સુરેશે ફરીથી ઓટો ચલાવવાનું શરૂ કરી દીધું. બાળકો શાળાએ જવા લાગ્યા, પરંતુ રમા ક્યારેય તે ઉપકાર ભૂલી શકી નહીં. 5 વર્ષ વીતી ગયા. સમય સાથે ઘણું બધું બદલાઈ ગયું. સુરેશે મહેનત કરીને એક નાનો ટ્રાવેલ વ્યવસાય શરૂ કરી દીધો હતો. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થઈ ગઈ હતી. બાળકો મોટા થઈ રહ્યા હતા. એક દિવસ વરસાદવાળી સાંજે રમા અને સુરેશ પોતાના કામેથી પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં તેમને સડક કિનારે એક ભીડ જોવા મળી. પાસે જઈને જોયું તો એક વૃદ્ધ વ્યક્તિ બેભાન પડ્યા હતા. લોકો વિડીયો બનાવી રહ્યા હતા, પરંતુ કોઈ તેમને હોસ્પિટલ લઈ જવાની જવાબદારી નહોતું લઈ રહ્યું. રમા તરત દોડીને તેમની પાસે પહોંચી. તેણે જેવો તેમનો ચહેરો જોયો કે તે ચોંકી ગઈ. આ એ જ હરિનારાયણજી હતા, જેમણે વર્ષો પહેલા તેના પતિનો જીવ બચાવ્યો હતો. રમાએ એક પળ પણ બરબાદ ન કરી. તેણે લોકોની મદદથી તેમને કારમાં બેસાડ્યા અને સીધી હોસ્પિટલ પહોંચી ગઈ. ડોક્ટરોએ તપાસ કરી અને જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. તાત્કાલિક સારવાર શરૂ કરવી પડશે. પરંતુ સમસ્યા એ હતી કે તેમની સાથે કોઈ સગા સંબંધી નહોતા. હોસ્પિટલની ઔપચારિકતાઓ માટે કોઈ જવાબદાર વ્યક્તિની સહી જરૂરી હતી. રમાએ વિચાર્યા વગર બધા કાગળો પર સહી કરી દીધી. ડોક્ટરોએ પૂછ્યું, શું તમે તેમના સંબંધી છો? રમાએ હસીને કહ્યું, સંબંધ લોહીનો નથી, પણ તેનાથી ઓછો પણ નથી. આખી રાત રમા અને સુરેશ હોસ્પિટલમાં બેસી રહ્યા. તેમણે હરિનારાયણજીના પરિવારની ભાળ મેળવી. ખબર પડી કે તેમનો એકમાત્ર દીકરો વિદેશમાં રહે છે અને ઘણા વર્ષોથી તેમને મળવા પણ નથી આવ્યો. ઘરમાં માત્ર એક નોકર હતો. જ્યારે દીકરાને ફોન કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે તે 2 દિવસ પછી આવી શકશે. આ સાંભળીને રમાનું દિલ તૂટી ગયું. જે માણસે અજાણ્યા લોકો માટે પોતાની દોલત અને સમય લગાવી દીધા, તેના પોતાના લોકો તેની સાથે નહોતા. આવતા 2 દિવસ સુધી રમા અને સુરેશે હરિનારાયણજીની પૂરી જવાબદારી સંભાળી. દવાઓ, રિપોર્ટ, ડોક્ટરો સાથે વાતચીત, બધું જ. ત્રીજા દિવસે હરિનારાયણજી ભાનમાં આવ્યા. તેમણે આંખો ખોલી તો સામે રમા અને સુરેશને જોયા. પહેલા તો તેમને કંઈ સમજાયું નહીં. પછી ધીમે ધીમે બધી વાતો યાદ આવી. તેમની આંખો ભીની થઈ ગઈ. તમે લોકો?
તેમણે આશ્ચર્યથી પૂછ્યું. રમા મુસ્કુરાઈ અને બોલી, બાપુજી, તમે કહ્યું હતું ને કે મદદનો બદલો મદદથી આપજો. બસ એ જ કરી રહ્યા છીએ. આ સાંભળતા જ હરિનારાયણજીની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેમણે ધ્રુજતા હાથે રમાનો હાથ પકડી લીધો. કદાચ પહેલી વાર તેમને અહેસાસ થયો કે જિંદગીમાં કરેલા સારા કામ ક્યારેય વ્યર્થ નથી જતા. થોડા દિવસો પછી જ્યારે હરિનારાયણજી સંપૂર્ણપણે સ્વસ્થ થઈને હોસ્પિટલની બહાર નીકળ્યા તો તેમણે એક મોટો નિર્ણય લીધો. તેમણે પોતાની સંપત્તિનો એક હિસ્સો ગરીબ દર્દીઓની સહાયતા માટે સમર્પિત કરી દીધો. સાથે જ એક ટ્રસ્ટ બનાવ્યું જેનું નામ રાખ્યું નવી આશા નઈ ઉમ્મીદ. આ ટ્રસ્ટનો ઉદ્દેશ્ય એવા દર્દીઓની મદદ કરવાનો હતો જેઓ માત્ર પૈસાની કમીના કારણે ઈલાજ કરાવી શકતા નથી. ટ્રસ્ટના ઉદ્ઘાટન સમારોહમાં તેમણે મંચ પરથી કહ્યું, મેં જીવનમાં ઘણા પૈસા કમાયા, પરંતુ સાચી કમાણી માણસોનો વિશ્વાસ છે. 5 વર્ષ પહેલા મેં એક પરિવારની મદદ કરી હતી. આજે એ જ પરિવારે મારો જીવ બચાવ્યો છે. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. મંચની પહેલી હરોળમાં બેઠેલી રમાની આંખો ભરાઈ આવી. તેને એ દિવસ યાદ આવી ગયો જ્યારે હોસ્પિટલના કોરિડોરમાં બેસીને તે પોતાના પતિની જિંદગી માટે રડી રહી હતી. જો તે દિવસે હરિનારાયણજીએ મદદ ન કરી હોત તો કદાચ તેની દુનિયા ઉજળી જાત. અને આજે ભગવાનને તેને તક આપી હતી કે તે એ ઇન્સાનિયતનું કરજ ચૂકવી શકે. સમારોહના અંતમાં હરિનારાયણજીએ સૌની સામે રમા અને સુરેશને પોતાના પરિવારનો હિસ્સો જાહેર કરી દીધો. તેમણે કહ્યું, સંબંધો માત્ર જન્મથી નથી બનતા. કેટલાક સંબંધો દર્દ, મદદ અને ઇન્સાનિયતથી બને છે. આખો હોલ ઊભા થઈને તાળીઓ પાડવા લાગ્યો. તે દિવસે ત્યાં હાજર દરેક વ્યક્તિ એક વાત સમજી ગઈ. હોસ્પિટલમાં માત્ર શરીરનો જ ઈલાજ નથી થતો, ક્યારેક ત્યાં ઇન્સાનિયત પણ જીવંત થઈ જાય છે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.